રાજકોટના કાલાવડ રોડ પર દીપડાની દહેશત, હોટેલ અને આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા ફોરેસ્ટ વિભાગની ટીમ હોટેલ પહોંચી. દીપડો હોટેલ પાસે ફરતા સીસીટીવીમાં દેખાયો છે. ફોરેસ્ટની ટીમે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, હોટલની આસપાસ અને સીસીટીવીના આધારે શું તપાસ કરવામાં આવી રહી છે? વન વિભાગ દ્વારા શું કાર્યવાહી? પ્રીતિ, ગત તારીખ 21 અને 22ની મધ્યરાત્રિના રોજ આ દીપડો છે તે આરપીજી હોટલ પાસેના ઓકડામાંથી નીકળ્યો હતો ને ત્યાંથી આગળ ગયો હતો. એટલે એ દિવસના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને કાલાવડ રોડ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે ઓકડો અને આસપાસના વિસ્તારની અંદર કોઈ ફૂટપ્રિન્ટ છે તે દીપડાના મળી આવ્યા નથી, પરંતુ શક્યતા છે કે કણકોટ તરફ, કારણ કે કાલાવડ રોડ થી આગળ જતા કણકોટ આવે છે અને કણકોટ પાસે પણ દીપડો દેખાણો હતો. એટલે કદાચ આ એક જ દીપડો છે કે બે દીપડા છે તેને લઈને પોલીસ વિભાગ તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારની અંદર જ્યાં પણ વધારાના પાંજરા મૂકવા પડે ત્યાં પાંજરા મૂકવાની તૈયારી છે એ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આભાર તમામ વિગતો માટે મયુર.